દિયોદર ગુજરાતના બનાસકાંઠાનું એક એવું મતક્ષેત્ર જ્યાંની માટી અને લોકોની ભાવનાઓ જ રાજકારણની દિશા નક્કી કરે છે. અહીં ચૂંટણી જીતવી એ માત્ર આંકડાની રમત નથી, પણ શાસનની ઊંડી સમજની એક કસોટી છે. આ કોઈ ભવિષ્યવાણી નથી, આ તો શાસનની પ્રણાલીને સમજવાનો એક પ્રયાસ છે. દિયોદરના આ ઉદાહરણથી ચાલો આપણે સાથે મળીને આને સમજીએ. બનાસકાંઠા જિલ્લાના હૃદયમાં વસેલું દિયોદર મુખ્યત્વે એક ગ્રામીણ વિસ્તાર છે. અહીંના લોકો જમીન સાથે ઊંડાણથી જોડાયેલા છે. એમની રોજીરોટી, એમની પરંપરાઓ અને હા, એમની રાજકીય પસંદગીઓ પણ આ જ જમીન, પાણી અને પશુધનની સ્થિતિ પરથી જ ઘડાય છે. આ વિસ્તારની નાળ પારખવી એટલે ગુજરાતના ગ્રામીણ સમાજની આશાઓ અને પડકારોને સમજવા. તો આપણી આ સફર કેવી રહેશે? પહેલાં આપણે દિયોદરની જમીની હકીકત સમજીશું, પછી આંકડાઓનો ખેલ જોઈશું, એના પરથી રાજકીય પ્રણાલીને ઉકેલીશું અને છેલ્લે એક મજબૂત લોકશાસનની રૂપરેખા અને એક્શન પ્લાન પર વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ આ વિસ્તારના સામાજિક આર્થિક તાળાવાળાથી. દિયોદરની ખરી ઓળખ એના મહેનતુ ખેડૂતો અને મજબૂત સહકારી માળખા, ખાસ કરીને ડેરી ઉદ્યોગથી છે. એમ સમજો કે અહીંનું જીવન ખેતી અને પશુપાલનની ઋતુઓ પ્રમાણે જ ચાલે છે અને આ જ એમની રાજકીય અપેક્ષાઓનો પાયો છે. અહીંના લોકોની ફરિયાદો માત્ર ફરિયાદો નથી, પણ એવા સંકેતો છે જે રાજકીય પરિણામો નક્કી કરે છે. જેમ કે પાણીની તકલીફ, ખાસ કરીને નર્મદાનું પાણી ક્યારે પહોંચશે એની ચિંતા, ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળવા અને વધતું જતું દેવું, અને યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકોનો અભાવ. આ બધી વાસ્તવિકતાઓ છે જે મતદારના મનને આકાર આપે છે. સારું, તો લાગણીઓ અને જમીની હકીકતની વાત તો થઈ. હવે જરા આંકડાઓ પર નજર કરીએ, કારણ કે આંકડાઓ ક્યારે ખોટું નથી બોલતા. એ આપણને એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવે છે કે હવા કઈ દિશામાં વહી રહી છે. અને આ જ સૌથી મોટો સવાલ છે, ખરું ને? ફક્ત 5 વર્ષમાં મતદારોની પસંદગીમાં લગભગ 20% આટલો મોટો ફેરફાર શું બતાવે છે? આ કોઈ નાનો મોટો ફેરફાર નથી, આ તો રાજકીય ભૂકંપ જેવું છે. આની પાછળના કારણોને સમજવા ખૂબ જ જરૂરી છે. જરા 2017નું પરિણામ જુઓ. કોંગ્રેસ જીતી તો ખરી, પણ માર્જિન ફક્ત 972 મત. મતલબ કે મુકાબલો એકદમ કાંટાની ટક્કરનો હતો. એક મત નિર્ણાયક હતો. આખો મત વિસ્તાર લગભગ 2 ભાગમાં વહેંચાયેલો હતો. અને પછીના 5 જ વર્ષમાં 2022માં આખું ચિત્ર બદલાઈ ગયું. એ જ મતવિસ્તારમાં ભાજપ જીત્યું, અને એ પણ 38,000થી વધારે મતોની જંગી બહુમતીથી. કેવી રીતે? જે લડાઈ કાંટાની ટક્કરની હતી એ અચાનક એકતરફી કેવી રીતે બની ગઈ? આ જ આપણે સમજવાનું છે. આ કોષ્ટક છેલ્લા લગભગ 3 દાયકાની કહાની કહે છે. તમે જુઓ, 1995થી મતદારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે અને મતદાન હંમેશા 65થી 85%ની વચ્ચે રહ્યું છે, જે બતાવે છે કે લોકો લોકશાહીમાં કેટલી શ્રદ્ધા રાખે છે. પણ ખરી વાત તો ભાજપના વોટ શેરમાં છે, જે 1995માં 35% હતો, એ વધીને 2022માં 57% પર પહોંચ્યો છે, જ્યારે કોંગ્રેસનો આધાર વધુ અસ્થિર રહ્યો છે. આ ચાર્ટ તો આખી વાત એક જ ચિત્રમાં કહી દે છે. એક તરફ 2017ની આ પાતળી જીત અને બીજી તરફ 2022ની આ પ્રચંડ જીત. આ જે બદલાવ છે ને, એ માત્ર આંકડા નથી, એ લોકોની બદલાતી અપેક્ષાઓ અને રાજકીય પવનની દિશાનો સીધો સંકેત છે. આની પાછળના કારણોને સમજવા એ જ સાચી રણનીતિ છે. તો આપણે આંકડા જોયા, પણ આ આંકડા પાછળની પેટર્ન શું છે? કારણ કે રાજકારણમાં થતા આ મોટા ફેરફારો કોઈ જાદુ નથી. એની પાછળ નક્કર કારણો હોય છે, એક વ્યવસ્થા હોય છે. ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બધા ડેટામાંથી આપણને 3 મુખ્ય સંકેતો મળે છે. પહેલો, કે ભાજપનો જે આધાર છે એ ધીમે ધીમે પણ સતત મજબૂત થતો ગયો છે. બીજો, કોંગ્રેસનો આધાર વધુ પડતો સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવાર પર નિર્ભર છે, એટલે એમાં ઉતાર ચઢાવ વધુ જોવા મળે છે. અને ત્રીજી, સૌથી અગત્યની વાત, જ્યારે પણ કોઈ ત્રીજો મજબૂત ઉમેદવાર મેદાનમાં આવે છે ત્યારે વિપક્ષના મત વહેંચાઈ જાય છે અને એનો સીધો ફાયદો શાસક પક્ષને મળે છે. દિયોદરની આ લડાઈને તમે 2 અલગ અલગ મોડલની લડાઈ સમજી શકો છો. એક તરફ ભાજપનું એક મોટું કેન્દ્રીય મશીન છે જે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચાલે છે, અને બીજી તરફ કોંગ્રેસ છે જેનું એન્જિન સ્થાનિક જમીન, સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતાના દમ પર ચાલે છે.
જીતવા માટે સાચું કહું તો બંનેના અમુક ગુણ હોવા જરૂરી છે. અને જ્યારે આપણે આ સ્થાનિક સ્તરની ગ્રાસરૂટ સ્તરની વાત કરીએ છીએ ત્યારે એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. આ કામનો પાયો નૈતિક મૂલ્યો પર ટકેલો છે. દરેક મતદારની ગરિમા સર્વોપરી છે. આપણો હેતુ કોઈની સાથે ચાલાકી કરવાનો નથી, પણ લોકોને સમજીને જવાબદારીપૂર્વક એમની સેવા કરવાનો છે. સારું, તો અત્યાર સુધી આપણે નિદાન કર્યું, સમસ્યાને બધી બાજુથી જોઈ. હવે વાત કરીએ ઉપચારની. એક વ્યવસ્થિત યોજના જે માત્ર ચૂંટણી જીતવા માટે જ નહીં પણ એક અસરકારક લોકશાસન માટે પણ માર્ગદર્શક બની શકે છે. ચાલો એને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહીએ. તો આ છે ચતુર્મુખ સિદ્ધાંતના 4 મુખ્ય ચહેરા: મતદાર, પક્ષ, સંદેશ અને વિરોધી. જો લાંબા ગાળાની સફળતા જોઈતી હોય તો આ ચારેય પર એક સાથે અને ઊંડાણપૂર્વક કામ કરવું જ પડે. આ એક સંપૂર્ણ દૃષ્ટિકોણ છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ચહેરો છે મતદાર. એમની માનસિકતાને સમજવી, ઘરે ઘરે જઈને એમની વાત માત્ર સાંભળવી નહીં પણ દિલથી સમજવી. અને વચનો હવામાં નહીં, એકદમ નક્કર હોવા જોઈએ. જેમ કે આવતા 6 મહિનામાં આ કેનાલનું કામ પૂરું થઈ જશે. આવા નક્કર વચનોથી જ વિશ્વાસ બને છે. બીજો ચહેરો છે પક્ષનું સંગઠન. તમારી પાસે ગમે તેવી સારી યોજના હોય પણ જો એને જમીન પર ઉતારવાવાળી ટીમ જ નબળી હોય તો એ નકામી છે. બૂથ સમિતિઓએ પાર્ટીની નસો જેવી છે, એમાં નવું લોહી પૂરવું પડે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને જવાબદારી આપવી પડે, કારણ કે એ જ પરિવર્તનના વાહક છે. ત્રીજો ચહેરો છે તમારો સંદેશ. એકદમ સ્પષ્ટ, સરળ અને લોકોના દિલને સ્પર્શે તેવો. જેમ કે વિકાસ અને વિશ્વાસ, ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટ. પણ આનો મતલબ દિયોદર માટે શું છે? એનો મતલબ છે કે અધૂરા પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવવા, એમની પોતાની બોલીમાં વાત કરવી અને સૌથી મોટી વાત, એવો સંદેશ આપવો કે નેતા એ માલિક નહીં પણ સેવક છે. અને ચોથો, છેલ્લો ચહેરો છે વિરોધીને સમજવાનો. આ કોઈના પર વ્યક્તિગત હુમલા કરવા માટે નથી, પણ એ રણનીતિ બનાવવા માટે છે. એમની તાકાત શું છે એને સમજો અને એમની નબળાઈ શું છે એને ઓળખો, અને પછી મતદારોને બતાવો કે તમે કેવી રીતે એક વધુ સારો, વધુ હાજર અને વધુ જવાબદાર વિકલ્પ છો. સિદ્ધાંતો તો સારા છે, પણ જ્યાં સુધી એનો અમલ ના થાય ત્યાં સુધી એ માત્ર કાગળ પર જ રહે છે. તો ચાલો હવે આ સિદ્ધાંતને એક નક્કર 90 દિવસના એક્શન પ્લાનમાં ફેરવીએ. આ પ્લાનના 3 તબક્કા છે. પહેલા 30 દિવસ ફક્ત સાંભળો અને સંગઠન બનાવો. ગામે ગામ ફરો, લોકોના પ્રશ્નો સમજો. બીજા 30 દિવસ કંઈક કરી બતાવો. ભલે નાનું કામ હોય, પણ એવું કામ કરો જે લોકોને દેખાય અને એમના જીવનમાં ફરક પાડે. અને પછી છેલ્લા 30 દિવસમાં આ બનેલા વિશ્વાસના આધારે તમારો પ્રચાર કરો. અને હા, આજના જ જમાનામાં આ બધી જમીની મહેનતને ડિજિટલ દુનિયા સાથે જોડવી ખૂબ જ જરૂરી છે. વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ માત્ર પ્રચાર માટે નહીં, પણ લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે, એમની ફરિયાદો તરત જ સાંભળવા માટે અને તમારા કામને લોકો સુધી પહોંચાડવા માટે થવો જોઈએ. આપણે આટલી બધી વાત કરી, વ્યૂહરચના, આંકડા, એક્શન પ્લાન, પણ છેવટે આ બધું શાના માટે? આ મહેનતનો અંતિમ હેતુ શું છે? શું માત્ર ચૂંટણી જીતવી? ના. આપણે જ્યારે ડિજિટલ સાધનો વાપરવાની વાત કરીએ ત્યારે આપણી નૈતિક જવાબદારી પણ વધી જાય છે. ભારતનો જે નવો DPDP કાયદો છે એ સ્પષ્ટ કહે છે કે લોકોનો ડેટા એમની અમાનત છે, કોઈ શોષણ કરવાનું સાધન નથી. એટલે દરેક સંદેશાવ્યવહાર એમની પરવાનગીથી અને એક ચોક્કસ હેતુ માટે જ થવો જોઈએ. આ કાયદા કરતાં પણ વધુ વિશ્વાસનો સવાલ છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે કે એક સમર્પિત સ્થાનિક નેતા જે જમીન સાથે જોડાયેલો હોય, લોકોની સાચી સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન આપતો હોય, એ એવો વિશ્વાસ બનાવી શકે છે જે કોઈપણ મોટી મશીનરી કરતાં અનેક ગણો વધુ શક્તિશાળી હોય છે. કારણ કે છેવટે રાજનીતિ એ વિશ્વાસની જ રમત છે. જો તમે લોકકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.